મિત્રો, આજે ગુવારનું શાક બનાવવાની એક નવી જ રીત તમારી સાથે શેર કરું છું. નવી રીત અને નવા મસાલાથી શાક એટલું ટેસ્ટી બનશે કે હવે પછી ઘરના પણ આ જ શાક બનાવવાનું કહેશે. બિલકુલ સૂકું કે કોરું નહીં લાગે. રોટલી વગર પણ પ્લેટો ભરીને ખવાઈ જાય એવું ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો ચાલો રીત જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે જરૂરિયાત મુજબનો ગુવાર લઈશું. અહીંયા મેં અંદાજે 300 ગ્રામ જેટલો ગુવાર લીધેલો છે અને આ ગુવારને ધોઈ મેં ચોખ્ખો કરી લીધો છે. ત્યાર પછી હવે ગુવારનો જે ઉપરનો ભાગ છે એને આપણે દૂર કરી લેવાનો છે અને નીચેના ભાગને દૂર કરી લેવાનો છે. આજે આપણે જે ગુવાર લીધો છે એકદમ સરસ મજાનો નાયલોન અને કૂણો ગુવાર છે. અમારે અહીંયા આ ગુવારને નાયલોન ગુવાર કહેવામાં આવે છે. તમારે ત્યાં આ કૂણા ગુવારને શું કહેવામાં આવે છે એ મને તમે કોમેન્ટમાં જણાવજો. ગુવાર જો એકદમ સરસ ફ્રેશ અને કૂણો હશે તો શાક પણ એટલું સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે. તો આ રીતે બધા જ ગુવારને હું સમારીને તૈયાર કરી લઉં છું. અહીંયા ગુવારને મેં આ રીતે આખી શીંગમાં જ રાખ્યો છે કેમ કે શીંગ એકદમ સરસ મજાની કૂણી અને પતલી છે. જુઓ, આ બધા જ ગુવારને સરસ રીતે સમારીને તૈયાર કર્યા પછી આપણે આ રીતે કોઈ કાણાવાળી પ્લેટ લઈશું અને સમારીને તૈયાર કરેલા ગુવારને એમાં ટ્રાન્સફર કરીશું. ત્યાર પછી જાળી ઉપર ગુવારને આ રીતે એક સરખો ફેલાવી દઈએ. અહીંયા ગેસ ઉપર એક મોટા વાસણની અંદર મેં થોડું પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે અને આ રીતે અંદર એક કાંઠાને સેટ કરી દીધો છે. હવે આપણે ગુવારની પ્લેટને એના પર સેટ કરીશું અને ઢાંકણ ઢાંકી અંદાજે 5 થી 7 મિનિટ સુધી સરસ રીતે સ્ટીમ કરી લઈશું. અહીંયા આ પ્રોસેસને તમે કુકરની અંદર ગુવારને બાફીને પણ કરી શકો છો, પણ કુકરની અંદર ગુવાર બાફવાથી એ વધારે પડતો બફાઈ જાય છે અને સાવ લોચા જેવો થઈ જાય છે. જ્યારે આ પ્રોસેસની અંદર ગુવારની શીંગ આખી રહેશે જેથી શાકમાં એ સરસ લાગશે. અંદાજે 7 થી 8 મિનિટ પછી ગેસની ફ્લેમને બંધ કરીશું અને ઢાંકણ ખોલી ગુવારને ચેક કરી લઈશું. આ રીતે કોઈ પણ એક શીંગને હાથમાં લેતા જ ખ્યાલ આવી જશે કે બરાબર સરસ રીતે સ્ટીમ થઈ ગઈ છે. જુઓ, હવે સ્ટીમ થયેલા ગુવારની પ્લેટને આપણે બહાર કાઢી લઈએ અને ગુવારને થોડી વાર માટે ઠંડો થવા દઈએ. ત્યાં સુધીમાં થોડી આગળની તૈયારી કરીશું. એના માટે લઈશું એક મિક્સર જાર અને નાની વાટકી જેટલા ગાંઠિયાને એમાં ટ્રાન્સફર કરીશું. અહીંયા તમે કોઈ પણ ગાંઠિયા લઈ શકો છો, જાડા, ઝીણા અથવા તો ફાફડી. અને જો તમારી પાસે ગાંઠિયા અવેલેબલ ન હોય તો તમે સેવનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આમાં થોડા બેઝિક મસાલા કરી લઈએ. સૌથી પહેલા 5 ચમચી જેટલું મીઠું ઉમેરીશું. ગાંઠિયાની અંદર ઓલરેડી મીઠું નાખેલું જ હોય છે એટલે અહીંયા મીઠાનું પ્રમાણ આપણે એકદમ ઓછું રાખવાનું છે કેમ કે વધારે જો મીઠું પડી જશે તો મસાલો ખારો થઈ જશે. 5 ચમચી જેટલો ગરમ મસાલો, તમે અહીંયા કોઈ પણ ગરમ મસાલો વાપરી શકો છો અથવા તો પાઉંભાજી મસાલો પણ તમે અહીંયા ઉમેરી શકો છો. એ જ રીતે 5 ચમચી જેટલો આપણે અહીંયા આમચૂર પાવડર ઉમેરીશું જેનાથી મસાલો એકદમ સરસ મજાનો ચટપટો ટેસ્ટી બનશે. અને અડધી ચમચી જેટલું આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, એનાથી કલર ખૂબ મસ્ત આવશે. હવે ઢાંકણ ઢાંકી આ બધી જ વસ્તુને સરસ રીતે પીસી લઈએ. જુઓ, પીસી લેવાથી આ રીતે એકદમ સરસ મજાનો ચટપટો એવો મસાલો બનીને તૈયાર થશે જે શાકના સ્વાદને 100 ગણો વધારી દેશે. હવે આટલી તૈયારી કર્યા પછી આપણે ગેસ તરફ જઈશું અને ગેસ ઓન કરી ગેસ ઉપર એક કડાઈ મૂકીશું. કડાઈ થોડી ગરમ થાય એટલે આપણે એમાં 2 ચમચા જેટલું તેલ ઉમેરી દઈએ. અહીંયા ગુવારના શાકની અંદર તેલનું પ્રમાણ થોડું વધારે રહે છે. ખાસ કરીને આપણા ગુજરાતીઓ જ્યારે ગુવાર કે ભીંડાનું શાક બનાવીએ ત્યારે તેલનું પ્રમાણ થોડું ચડિયાતું રાખીએ. એનાથી શાકનો ટેસ્ટ સરસ લાગે છે અને શાક લાંબા સમય સુધી સારું પણ રહે છે. હવે તેલ થોડું ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરી દઈએ અને થોડા ચપટી જેટલા અજમા ઉમેરી દઈએ. ખાસ કરીને ગુવારના શાકની અંદર અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે જેથી મેં અહીંયા અજમા ઉમેર્યા છે. સાથે સાથે થોડી ચપટી જેટલી હિંગ ઉમેરીશું. હવે જીરું સરસ રીતે સતળાઈ જાય એટલે 7 થી 8 લસણની કળીને મેં આ રીતે એકદમ ઝીણા પીસમાં સમારી છે એને ઉમેરી દઈએ. લાલ મરચાંના ટુકડા ઉમેરીશું. 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને સરસ રીતે સાંતળી લઈશું. ત્યાર પછી એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં એકદમ ઝીણી સમારી લીધી છે એને ઉમેરી દઈએ. તમે જો ડુંગળી અને લસણ ન ખાતા હો તો બંનેને સ્કીપ કરી દેવાના. હવે ડુંગળી એકદમ સરસ મજાની ગોલ્ડન બ્રાઉન કલરની થાય, એનું કાચાપણું દૂર થઈ જાય ત્યાં સુધી એને સરસ રીતે સાંતળી લઈએ. હવે જો ધીરે ધીરે ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે અને થોડી ગોલ્ડન બ્રાઉન કલર જેવી થઈ ગઈ છે. એ સમયે 2 ચમચી જેટલી લસણ મરચાંની પેસ્ટ બનાવેલી છે એને ઉમેરી દઈએ. લસણ મરચાંની પેસ્ટને આપણે આ રીતે ડુંગળી સતળાઈ જાય પછી ઉમેરવાની કેમ કે અગાઉથી ઉમેરીશું તો ગરમ તેલની અંદર મરચું બળવા લાગશે અને મસાલા ખરાબ થઈ જશે. જુઓ, આ રીતે ઉમેરવાથી ચટણી સરસ રીતે મિક્સ પણ થઈ જશે. હવે ચટણી સરસ રીતે મિક્સ થઈ જાય એ સમયે 2 મીડિયમ સાઇઝના ટમેટાની મેં પ્યુરી તૈયાર કરેલી છે એને ઉમેરી દઈએ.
અને સરસ રીતે મિક્સ કરી લઈએ. આ સમયે ગેસની ફ્લેમને આપણે મીડિયમ પર રાખીશું, જેથી મસાલા વધારે પડતા બળવા ન લાગે. હવે ટોમેટો પ્યુરી જ્યાં સુધીમાં સરસ રીતે પાકીને તૈયાર થાય છે ત્યાં સુધીમાં આપણે બેઝિક મસાલા કરીશું. સૌથી પહેલા ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈએ, 1 ચમચી ધાણા પાવડર ઉમેરીશું અને થોડું અમથું તીખું મરચું ઉમેરીશું. કેમ કે અત્યાર સુધીમાં આપણે જે મરચું ઉમેર્યું છે એ કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે, તો એ મરચાની અંદર સ્પાઇસીનેસ નહીં હોય, એટલે કે શાકની અંદર આપણને તીખાશ નહીં આવે. તો શાકને જો થોડું સ્પાઇસી અને તીખું બનાવવું હોય તો આ રીતે તીખું મરચું થોડું ઉમેરી દેવાનું, જેનાથી શાક સરસ મજાનું સ્પાઇસી ટેસ્ટી લાગશે. અને આમે ગુવાર કે ભીંડાનું શાક થોડું સ્પાઇસી હોય તો જ ટેસ્ટી લાગે છે. અહીંયા ટોમેટો પ્યુરી સરસ રીતે પાકી ગઈ છે અને એમાંથી તેલ પણ સરસ રીતે રિલીઝ થઈ ગયું છે. સાથે સાથે આપણે જે કંઈ મસાલા કર્યા છે એ મસાલા પણ સરસ રીતે પાકી ગયા છે. તો આ સમયે આપણે અહીંયા 5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈએ અને મસાલાને સરસ રીતે મિક્સ કરી થોડી વાર ઢાંકી સરસ રીતે થવા દઈએ અને એક ઉફાળ આવી જાય ત્યાર પછી ઢાંકણ ખોલી લઈએ. હવે આપણે એના અંદર તૈયાર કરેલા ગુવારને ઉમેરી દેવાનો છે. ખરેખર મિત્રો આ રીતે જો શાક બનાવશો તો રોટલી પણ ઓછી પડશે, એટલું સરસ ટેસ્ટી બને છે. હવે ગુવારને આપણે ગ્રેવીની અંદર સરસ રીતે મિક્સ કરી લઈશું અને ફરી થોડું પાણી ઉમેરીશું, અંદાજે 5 ગ્લાસ જેટલું. ત્યાર પછી ઢાંકણ ઢાંકીશું અને ગુવારને ગ્રેવીની અંદર સરસ રીતે મિક્સ થવા દેશું. આમ કરવાથી ગુવારની અંદર ગ્રેવીનો બધો જ ટેસ્ટ સરસ રીતે મિક્સ થઈ જશે. હવે અંદાજે 1-8 મિનિટ પછી ઢાંકણ ખોલીશું. વાહ, જુઓ એકદમ ટેસ્ટી, ખૂબ જ મજેદાર ચટપટું એવું ગુવારનું શાક બનીને તૈયાર છે. પણ હજી આ શાકની અંદર આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની બાકી છે. તો આ રીતે ગુવાર એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય એ સમયે ગાંઠિયાનો જે આપણે મસાલો બનાવીને તૈયાર કરેલો છે એ મસાલો ઉમેરીશું. આ મસાલાને તમે થોડો વધારે બનાવી સ્ટોર કરીને રાખી પણ શકો છો, જેથી જ્યારે પણ આવું કોઈ શાક બનાવવું હોય તો તમે ઇન્સ્ટન્ટથી ઉમેરી શકો. ગાંઠિયાનો આ મસાલો ઉમેરવાથી શાકની ગ્રેવી એકદમ સરસ થીક એટલે કે જાડી થઈ જશે અને શાકની અંદર એટલી સરસ રીતે મિક્સ થઈ જશે કે બસ શાક ખાવાની મજા પડી જાય એવું સરસ ટેસ્ટી બને છે. અહીંયા આપણું એકદમ ટેસ્ટી એવું ગુવારનું શાક બનીને તૈયાર છે. આ રીતે મસાલો કરીને બનાવશો ને તો તમારે એના અંદર બટાટા કે વધારાની કશી જ વસ્તુ ઉમેરવાની જરૂર નહીં પડે અને ખૂબ જ હેલ્ધી રીતે ગુવારનું શાક બનીને તૈયાર થશે. ગેસની ફ્લેમને હવે આપણે બંધ કરીશું, કેમ કે શાક ઓલરેડી તૈયાર થઈ ગયું છે. તમે જો ઈચ્છો તો આ સમયે ઝીણી સમારેલી કોથમીર ઉમેરી શકો છો, પણ મારા ઘરમાં ગુવારના શાકની અંદર કોઈ કોથમીર ખાતું નથી એટલે મેં નથી ઉમેરી. તો હવે અહીંયા આપણું ગુવારનું શાક થઈ ગયું છે તૈયાર. તો તૈયાર થયેલા શાકને આપણે સર્વ કરી લઈશું. તો જુઓ એકદમ ટેસ્ટી, ખૂબ જ લાજવાબ એવું ગુવારનું શાક બનીને તૈયાર છે. જોતા જ ખાવાનું મન થઈ જાય એવું સરસ ટેસ્ટી લાગી રહ્યું છે. તો મિત્રો તમે ક્યારેય જો આ રીતે ગુવારનું શાક ટ્રાય ન કર્યું હોય તો એકદમ જુદા મસાલાથી ખૂબ જ ટેસ્ટી એવું બનતું આ શાક એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. ખરેખર ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવે એવું ટેસ્ટી અને લાજવાબ બને છે. આ શાકને તમે પૂરી, પરાઠા, રોટલી, ભાખરી કોઈ પણની સાથે એન્જોય કરી શકો છો, કેમ કે મસાલાથી ભરપૂર આ શાક તમને બિલકુલ કોરું નહીં લાગે. મોટાભાગે જ્યારે પણ આપણે ગુવારનું શાક બનાવતા હોઈએ ત્યારે આપણને સૂકું અને કોરું લાગતું હોય છે, પણ આ શાકની ગ્રેવી જ એટલી ટેસ્ટી અને જોરદાર બને છે કે શાક તો બસ તમે જેટલું પણ બનાવશો ને એટલું ઓછું પડવાનું છે. અને શાકની દરેક શીંગ એકદમ સરસ રીતે બફાઈને તૈયાર થઈ જાય છે, જેથી કાચું લાગવાની પણ બિલકુલ શક્યતા રહેતી નથી. આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની એકદમ ટેસ્ટી અલગ રીતે મસાલાથી બનાવેલા ગુવારના શાકની રેસિપી ચોક્કસથી મોકલી આપજો, જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે, એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ ગુવારના શાકની રેસિપી તમને કેવી લાગી છે. તમે મારો વિડીયો ક્યાંથી, કયા ગામથી જોઈ રહ્યા છો એ પણ મને ચોક્કસથી જણાવજો મિત્રો, કેમ કે મારા વ્યુઅર્સ મને ક્યાંથી જોઈ રહ્યા છે એ જાણી મને ખૂબ જ આનંદ થાય છે. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.